ધોરણ 10ની બોર્ડ પરીક્ષાનું પ્રથમ પેપર ગુજરાતી સરળ નીકળતા વિદ્યાર્થીઓમાં ખુશી જોવા મળી રહી હતી। કારકિર્દી માટે પ્રથમ પગથિયા સમાન ધોરણ 10 એસએસસીનો પ્રારંભ થતા પ્રથમ પેપર ગુજરાતી ભાષાનું લેવાયું હતું, જે વિદ્યાર્થીઓને સરળ લાગતા મોટાભાગના વિદ્યાર્થીઓ ખુશખુશાલ ચહેરે પરીક્ષા કેન્દ્રોની બહાર નીકળ્યા હતા। મેં આજે ગુજરાતીનું પેપર આપ્યું, બહુ સારું હતું। એમાં બહુ ઇઝી સવાલ પૂછાયા હતા અને એમાં મેં વધારે કરતો જેટલા માર્ક્સ મેં 5 જેટલા માર્ક્સ મેં લખ્યો। એમાં નિબંધમાં મેં મારો યાદ પ્રવાસ લખ્યો હતો। મેં એમાં મેં બહુ બધું લખ્યું કે મેં સ્કૂલમાં મને પ્રવાસમાં લઈ ગયા હતા અને બધા ત્યાં મસ્તીઓ કરાવ્યા હતા અને ત્યાં બધા રમ્યા અને બહુ બધી મસ્તી કરી। આજે અમારું ગુજરાતીનું બોર્ડનું પહેલું પેપર હતું, ખૂબ જ સરસ ગયું છે અને ખૂબ જ સહેલું હતું। મારા હિસાબે મારા 75 ઉપર તો આવી જ જશે, કારણ કે પેપર એટલું સરળ હતું અને મને આજનો મારો પહેલો અનુભવ હતો બોર્ડની એક્ઝામનો, તે ખૂબ જ સારો રહ્યો છે। નિબંધ કયા હતા? નિબંધમાં 3 નિબંધ હતા। એક હતો કે દીકરી ઘરની દીવરી, જે મેં લખેલો છે, એમાં દીકરી અને પિતાનું મેં મહત્ત્વ આપેલું છે। મારું નામ રાણા વ્રત છે। આજે હું બોર્ડની એસએસસીની એક્ઝામ આપવા ગયો હતો, ત્યારે આજે ગુજરાતીનું પેપર હતું ને આજે પહેલું જ પેપર હતું। એમાં નિબંધ પ્રવાસમાં જીવન ઘડતરનું મહત્ત્વ પૂછાયો હતો ને તે મને ખૂબ જ સારી રીતે આવડતો હતો અને મેં જે પણ સવાલોની તૈયારી કરીને ગયો હતો તે બધા જ સવાલો આવ્યા હતા। મને બોર્ડની પરીક્ષા પહેલાં ખૂબ ડર હતો, પણ પરીક્ષામાં જેવો હું વર્ગખંડમાં ગયો ત્યાં મારો ડર બધો દૂર થઈ ગયો અને આ પરીક્ષા મારી ખૂબ સારી રહી। મારું નામ હીર છે। આજે એસએસસીની પરીક્ષા હતી ને આજે મારું પહેલું પેપર ગુજરાતીનું હતું ને ખૂબ જ સારું ગયું હતું આજનું પેપર મારું। દીકરી ઘરની દીવડી, હવે દીકરી વિશે લખ્યું, દીકરીનું મહત્ત્વ સમજાવ્યું।